ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું આપ સૌ મજામાં હશો. મારું નામ રઈસ ગાઝી. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ પ્રેપોઝિશન્સ, જેનો અર્થ થશે નામયોગી અવયવ. અંગ્રેજીમાં ગુજરાતીની જેમ પ્રેપોઝિશન્સ એટલે કે અવયવોનું સ્થાન પણ કોઈ સ્થિતિ દર્શાવવા માટે થાય છે. પ્રેપોઝિશન તેની પછી આવેલા નામ, સર્વનામ અથવા નામનું કાર્ય કરનાર શબ્દનો બીજો કોઈ શબ્દ સાથેનો સંબંધ દર્શાવે છે. દાખલા તરીકે, આધ્યા પુટ ધ બુક ઓન ધ ટેબલ. અહીંયા બુક અને ટેબલનો સંબંધ ઓન વડે દર્શાવાયો છે. અહીં ઓન સ્થળ દર્શાવે છે. પ્રેપોઝિશન દ્વારા સ્થળ, સમય, દિશા, ગતિ વગેરે સૂચવાય છે. હવે પહેલું પ્રેપોઝિશન જોશું આપણે. પહેલું છે ઓન. ઓનનો અર્થ થાય ઉપર. પહેલો નિયમ: બે વસ્તુની સ્થિતિ દર્શાવવા ગુજરાતી અર્થ ઉપર એવો થાય તો ઓન મૂકવું. બે વસ્તુ એકબીજાને સ્પર્શ કરતી હોવી જોઈએ. દાખલા તરીકે, માય બુક્સ આર ઓન ધ ટેબલ. મારા પુસ્તકો ટેબલ ઉપર છે. ડોન્ટ સિટ ઓન ધી કપબોર્ડ. મહેરબાની કરીને કબાટ ઉપર બેસશો નહીં. એટલે કે અહીંયા ટેબલ અને બુક્સનો સંબંધ તથા બીજા વાક્યમાં આપણો અને કબાટનો સંબંધ દર્શાવેલો છે. નિયમ 2: ખાલી જગ્યા પછી તારીખ, અઠવાડિયાનો કોઈ પણ દિવસ અથવા તહેવારનો ઉલ્લેખ હોય તો પણ ઓન મૂકવું. દાખલા તરીકે, ચેતના વિલ કમ ઓન ફ્રાઈડે. ચેતના શુક્રવારે આવશે. આર્યા ઇઝ કમિંગ હિયર ઓન 4th જુલાઈ. આર્યા અહીંયા 4th જુલાઈએ આવી રહી છે. આસ્થા વિલ કમ હિયર ઓન હોલી. આસ્થા અહીંયા હોળી ઉપર આવશે. હવે નીચેના વાક્યમાં ખાલી જગ્યાની આગળ હેવ બીન કે હેઝ બીન હોય તો સિન્સ મુકાય છે. પહેલું વાક્ય: અવની હેઝ બીન હિયર સિન્સ મંડે. અવની અહીંયા સોમવારથી છે. નેહલ હેઝ બીન વર્કિંગ સિન્સ ફર્સ્ટ ડે. નેહલ અહીંયા 1 મેથી કામ કરી રહ્યો છે. કલ્પેશ હેઝ બીન ઇન પાલનપુર સિન્સ દિવાળી. કલ્પેશ અહીંયા દિવાળીથી છે. નિયમ 3: ખાલી જગ્યા પછી વાહનનો ઉલ્લેખ હોય કે જે પોતે ચલાવતા હોઈએ. મોટાભાગે દ્વિચક્રી વાહન, દાખલા તરીકે સાયકલ, સ્કૂટર જેવા શબ્દની આગળ ત્યારે વાહનના નામની આગળ ઓન મુકાય છે. દાખલા તરીકે, સંગીતા કેમ ઓન બાઇસિકલ. સંગીતા સાયકલ પર આવી. તો અહીંયા વાહનનો ઉલ્લેખ થયો. ચોથું: કોઈ પણ પ્રાણી ઉપર સવારી કરેલ છે તેવું દર્શાવવા જે તે પ્રાણીના નામની આગળ પણ ઓન મુકાય છે. વિલ યુ ગો ઓન હોર્સ. શું તમે ઘોડા ઉપર જશો? સમ પીપલ આર કમિંગ ઓન ધ હોર્સ. અમુક લોકો ઘોડા ઉપર આવી રહ્યા છે. કોઈ ચોક્કસ તારીખનો ચોક્કસ સમય દર્શાવેલો હોય તો પણ તે સમય આગળ ઓન મુકાય છે. ભાવનાબેન ઇઝ કમિંગ ઓન 4th મોર્નિંગ. ભાવનાબેન 4th તારીખે સવારે આવી રહ્યા છે. આઈ એમ ઓન લીવ. હું રજા ઉપર છું. ચોક્કસ આયોજન પ્રમાણે કોઈ ક્રિયા બનતી હોય તો તેના માટે પણ ઓન વપરાય છે. ધ 10:30 બસ સ્ટાર્ટેડ ઓન ટાઈમ. 10:30 વાળી બસ સમયસર શરૂ થઈ. પછી છે એટ. ઘડિયાળનો ચોક્કસ સમય દર્શાવવા માટે એટનો ઉપયોગ થાય છે. કૌશિક વિલ સ્ટાર્ટ હિઝ શોપ એટ 8 o'clock. કૌશિક તેની દુકાન 8 વાગ્યે શરૂ કરશે. ઘડિયાળ સિવાય પણ અમુક ચોક્કસ સમયનો નિર્દેશ કરવા એટ વપરાય છે. આઈ વિલ ગો ટુ સિનેમા હાઉસ એટ નાઇટ. હું રાત્રિના સમયે સિનેમા ઘરમાં જઈશ. કોઈ ઉંમર વિશેની રજૂઆત કરવી હોય તો પણ એટ મુકાય છે. મોહન ગોટ મેરિડ એટ 21. મોહને 21 વર્ષે લગ્ન કર્યા. કોઈ નાના શહેર કે ગામડાની વાત થાય ત્યારે એટનો ઉપયોગ થાય છે. શરદ વોઝ બોર્ન એટ કાર્બન. શરદનો જન્મ કાર્બનમાં થયો હતો. નિયમ 5: જગ્યા કે સ્થળ દર્શાવવા માટે પણ એટનો ઉપયોગ થાય છે. ચેતન વિલ મીટ મી એટ કોલેજ. ચેતન મને કોલેજે મળશે.
ત્યારબાદ છે સિન્સ. ત્યારથી, તે વખતથી, તે સમયથી અને થી. સિન્સ દ્વારા ચોક્કસ સમયનો ઉલ્લેખ થાય છે. ક્રિયા શરૂ થયેલ સમયથી બોલતી વખતના સમય સુધીનો ઉલ્લેખ કરવામાં આવે છે. મોટાભાગે પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અથવા પૂર્ણ ભૂતકાળ સાથે સિન્સ વપરાય છે અને એક વચનના સમયનો ઉપયોગ થાય છે. અતુલ હેઝ બીન વર્કિંગ સિન્સ 1980. અતુલ 1980થી કામ કરી રહ્યો છે. જાગૃતિ હેઝ બીન હિયર સિન્સ 7 o'clock. જાગૃતિ અહીંયા સવારના 7 વાગ્યાથી છે. પછી આવે છે ફોર. કોઈ વ્યક્તિએ કોઈ ઉમદા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું હોય તો આવા વાક્યમાં ફોરનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, ગાંધીજી ડાયડ ફોર નેશન. ગાંધીજી દેશ માટે મૃત્યુ પામ્યા. બીજું, સમયનો જથ્થો પીરિયડ ઓફ ટાઈમ દર્શાવે છે. અહીં 2 દિવસ, 2 મહિના, 2 અઠવાડિયા, 2 વર્ષ, 2 કલાક જેવો સમયનો જથ્થો દર્શાવવા ફોરનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે ક્રિયાપદના પૂર્ણ વર્તમાન કાળ સાથે વપરાય છે. અહીંયા ફોરની આગળ હેવ કે હેઝ હોય છે. ફોર એક્ઝામ્પલ, અતુલ્ય હેઝ બીન સર્વિંગ ફોર 2 years. સર્વિંગ એટલે સેવા કરવી. અતુલ્ય છેલ્લા 2 વર્ષથી સેવા કરી રહ્યો છે. ફોરનો ઉપયોગ નીચે પ્રમાણેના વાક્યોમાં પણ થાય છે. દાખલા તરીકે, નેહા આસ્ક ફોર 4 rupees. નેહા 4 રૂપિયા માંગે છે. આઈ હેવ બોટ ટિકિટ ફોર યુ. હું તમારા માટે ટિકિટ લાવ્યો. ચોક્કસ સમયની આગળ પણ ક્યારેક ફોરનો ઉપયોગ થાય છે. આઈ હેવ રેન્ટેડ ધીસ હોટલ ફોર ધીસ વેકેશન. મેં આ વેકેશન પૂરતી આ હોટલ ભાડે આપી અથવા ભાડે લીધી. પછી જો ફ્રોમ, થી કોઈ ચોક્કસ સમયથી અથવા સ્થળથી ના સંદર્ભમાં વપરાય છે. પહેલો નિયમ, એક સ્થળથી બીજા સ્થળની મુસાફરી માટે જે વાક્ય બોલાય તે માટે ઉપયોગમાં આવતા પ્રેપોઝિશન તરીકે ફ્રોમ વપરાય છે. અમીન ઇઝ કમિંગ ફ્રોમ પાલનપુર. અમીન પાલનપુરથી આવી રહ્યો છે. ધ સ્ટુડન્ટ આર કમિંગ ફ્રોમ સ્કૂલ ટુ હોમ. વિદ્યાર્થીઓ શાળાએથી ઘરે જઈ રહ્યા છે. બીજો નિયમ, કોઈ વ્યક્તિ કોઈ દેશ, પ્રદેશ કે રાજ્યનો છે તેવું દર્શાવવા પણ ફ્રોમ વપરાય છે. સુરેશ ઇઝ ફ્રોમ કેનેડા. સુરેશ કેનેડાનો છે. ત્રીજો નિયમ, ફ્રોમનો ઉપયોગ ટુ અથવા ટીલવાળા વાક્યોમાં પણ થાય છે, પરંતુ અહીંયા ફોર્મ ટુ અથવા ટીલને અનુસરે છે. ફાલ્ગુન પ્લેઝ ફ્રોમ 5 to 7 o'clock. ફાલ્ગુન 5 થી 7 વાગ્યા સુધી રમે છે. પ્રોફેસર ત્રિવેદી રીડ્સ ફ્રોમ 6 o'clock till 12 o'clock. પ્રોફેસર ત્રિવેદી 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી વાંચે છે. નિયમ 4, કોઈ વ્યક્તિ કોઈ રોગથી પીડાતી હોય તેવું દર્શાવવા ફ્રોમનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, રીટા ઇઝ સફરિંગ ફ્રોમ કોલેરા. રીટા કોલેરાથી પીડાઈ રહી છે. પછી આવે છે બાય. બાય એટલે ના દ્વારા અને ના વડે. દ્વારાનો એક અર્થ બાય દ્વારા સૂચવાય છે, જે એજન્ટ સૂચવે છે. ધ લાયન ઇઝ કિલ્ડ બાય અ હન્ટર. સિંહનો શિકાર શિકારી દ્વારા કરવામાં આવ્યો. બાય મુસાફરી અથવા ગતિના સંદર્ભમાં પણ વપરાય છે. આઈ હેવ કમ બાય બસ. હું બસ દ્વારા આવ્યો. નરેશ વિલ ગો ટુ બોમ્બે બાય ટ્રેન. નરેશ ટ્રેન દ્વારા બોમ્બે જશે. ઓવર. અહીં ઓવરનો અર્થ પણ ઉપર થાય છે, પરંતુ બે વસ્તુનો સીધો કે શારીરિક સંપર્ક હોતો નથી. કોઈ પણ વસ્તુ લટકતી, ઉડતી કે ઘૂમતી હોય કે નીચેની વસ્તુને આવરી લેતી હોય એવો અર્થ થાય છે. અ ફેન ઇઝ ઓવર માય હેડ. પંખો મારા માથા ઉપર છે. હી જમ્પ ઓવર ધ વોલ. તેણે દિવાલની ઉપરથી કૂદકો માર્યો. અબવ. જ્યારે કોઈ વસ્તુ ઉપર બીજી વસ્તુ ટીંગાડેલી હોય પરંતુ સ્પર્શ કરતી ન હોય ત્યારે ઉપરના સંદર્ભમાં વપરાય છે. એટલે અહીંયા અબવનો અર્થ પણ ઉપર થશે. ક્યારેક પ્રગતિના સંદર્ભમાં પણ અબવ વપરાય છે. તેનો અર્થ થશે આગળ. ધ કેલેન્ડર ઇઝ અબવ ધ ટેબલ. કેલેન્ડર ટેબલની ઉપર છે. હી ઇઝ અબવ મી ઇન ધ ક્લાસરૂમ. તે ક્લાસરૂમમાં મારી કરતાં આગળ છે. પછી આવે છે અપ. અપનો અર્થ પણ થાય ઉપર. ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે ઉપરના સંદર્ભમાં વપરાય છે.
હી ક્લાઇમ્બ અપ અ ટ્રી. તે વૃક્ષની ઉપર ચડ્યો. 10મું છે ઇન અને ઇન્ટુ, જેનો અર્થ થાય અંદર, ની અંદર અને માં. ખાસ કરીને મોટા શહેરો, દેશો કે સ્થળની આગળ વપરાય છે. બોલતી વખતે તે વ્યક્તિ શહેર, દેશ કે સ્થળે હોય છે. કમલ લીવ્સ ઇન લંડન. કમલ લંડનમાં રહે છે. રવીના સ્પેન્ટ ઓલ ધ ડેઝ ઇન હિઝ રૂમ. રવીનાએ બધા જ દિવસો તેના રૂમમાં વિતાવ્યા. જે તે સમયની આગળ પણ ઇન વપરાય છે. ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન 1947. ભારત 1947માં આઝાદ થયું. ધ પુઅર મેન ડાયડ અર્લી ઇન ધ મોર્નિંગ. ગરીબ માણસ વહેલી સવારમાં મૃત્યુ પામ્યો. બિલીવ અને ઇન્ટરેસ્ટ જેવા ક્રિયાપદો પછી પણ ઇન વપરાય છે. ડુ યુ બિલીવ ઇન ગોડ? શું તમે ભગવાનમાં માનો છો? આર્યા ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ડ્રોઈંગ. આર્યાને ચિત્રકામમાં રસ છે. પછી આવે છે ઇન્ટુ. ક્રિયાની ગતિ દર્શાવવા, માં કે અંદર અર્થ માટે વપરાય છે. વેદ ઇઝ કમિંગ ઇન ટુ ધ ગાર્ડન. વેદ બગીચામાં આવી રહ્યો છે. હિના પુઅર મિલ્ક ઇન ટુ ધ બોટલ. હિના બોટલમાં દૂધ ભરી રહી છે. જ્યારે કોઈ વસ્તુની અંદર કોઈ ક્રિયા ચાલુ છે તેવો નિર્દેશ કરવા ઇન્ટુ વપરાય છે. ધ રિવર ફ્લોઝ ઇન ટુ ધ સી. નદી જે છે એ સમુદ્રમાં ભળી જાય છે. ધ સંત ડાઇવ ઇન ટુ ધ ડીપ વોટર. સંતે ઊંડા પાણીમાં કૂદકો માર્યો. પછી છે ઓફ, નો ની નો ના. કોઈ વ્યક્તિનું મૃત્યુ કોઈ રોગથી થયું હોય તો તેવું દર્શાવવા રોગના નામની આગળ ઓફ વપરાય છે. મનુ ઇઝ ડાયડ ઓફ કેન્સર. મનુનું મૃત્યુ કેન્સરથી થયું. નો ની નો ના છઠ્ઠી વિભક્તિ માલિકીના સંદર્ભમાં ઓફ વપરાય છે. ઓલ ધ નેશન્સ ઓફ ધી વર્લ્ડ વોન્ટ પીસ નોટ વોર. દુનિયાના બધા દેશો શાંતિ ઈચ્છે છે, યુદ્ધ નહીં. ઘણી વખત સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ અથવા ક્રિયા વિશેષણમાં ધને ઓફ દ્વારા અનુસરવામાં આવે છે. દાખલા તરીકે ચૈતન્ય ઇઝ ધ ટોલેસ્ટ ઓફ ઓલ ધ બોયઝ. ચૈતન્ય એ બધા જ છોકરાઓ કરતાં લાંબામાં લાંબો છોકરો છે. ઘણા ફ્રેઝિસની પાછળ પણ ઓફ મુકાય છે. ઇન્સ્ટેડ ઓફ, ઇન સ્પાઇટ ઓફ, બીકોઝ ઓફ. બીકોઝ ઓફ માય ઇલનેસ. મારી માંદગીના કારણે આઈ ડિડન્ટ કમ ટુ સ્કૂલ. હું શાળાએ આવ્યો નહીં. ઇન સ્પાઇટ ઓફ હિઝ ગુડ હેલ્થ. તેની તબિયત સારી હોવા છતાં હી ડીડ નોટ ગો ટુ સી પિક્ચર. તે ફિલ્મ જોવા ગયો નહીં. અફ્રેડ, ફોન્ડ, સ્કેડ, અવેર, કેપેબલ, થિંક, કન્સિસ્ટ જેવા શબ્દો પછી ઓફ મુકાય છે. આઈ એમ ફોન્ડ ઓફ મ્યુઝિક. હું સંગીતનો શોખીન છું. બી અવેર ઓફ ડોગ. કૂતરાથી સાવચેત રહેજો. આઈ એમ કેપેબલ ઓફ ક્લાઇમ્બિંગ ધ હિલ. હું પર્વત ચડવા માટે સક્ષમ છું. પછી આવે છે વિથ. વિથનો અર્થ થાય સાથે અને વડે. કોઈક સાધન કે વસ્તુ વડે કોઈ કામ કર્યું હોય તો વિથ વપરાય છે. આઈ રાઇટ વિથ અ પેન. મેં કલમ વડે લખ્યું. ડોન્ટ વરી, આઈ એમ વિથ યુ. ચિંતા ન કરતા, હું તમારી સાથે છું. કોઈની સોબતમાં તેવો અર્થ પણ વિથ સૂચવે છે. વેદ ગોઝ ટુ સ્કૂલ વિથ શુભમ. વેદ શુભમ સાથે શાળાએ જાય છે. પછી બિટવીન અને અમંગ, જેનો અર્થ થાય ની વચ્ચે. અહીં બિટવીન અને અમંગ શબ્દનો અર્થ સરખો છે. માત્ર બે જ વસ્તુ કે બે વ્યક્તિનો ઉલ્લેખ હોય તો બિટવીન મુકાય છે, જ્યારે બેથી વધુ વસ્તુ કે વ્યક્તિનો ઉલ્લેખ હોય તો અમંગ મુકાય છે. ગીવ ધ બુક્સ બિટવીન રામ એન્ડ શ્યામ. રામ અને લક્ષ્મણ વચ્ચે પુસ્તકો આપો. ડિવાઈડ ધ ઓરેન્જીસ અમંગ ધ ક્લાસ. ક્લાસની વચ્ચે નારંગીઓ વહેંચો. પછી આવે છે અંડર. જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુ નીચે છે તેવું દર્શાવ્યું હોય ત્યારે અંડર મુકાય છે. અ કાવ ઇઝ અંડર ધ ટ્રી. ગાય વૃક્ષની નીચે છે. માય એડ્રેસ ઇઝ એઝ અંડર. મારું સરનામું નીચે મુજબ છે. પછી છે આફ્ટર. આફ્ટર એટલે પછી અને પાછળ. સામાન્ય રીતે આફ્ટર ગતિના સંદર્ભમાં વપરાય છે. ક્યારેક સમયના સંદર્ભમાં પણ વપરાય છે. ધ લાયન ઇઝ રનિંગ આફ્ટર અ કેટ. સિંહ જે છે એ બિલાડીની પાછળ દોડી રહ્યો છે.
શી વિલ કમ આફ્ટર 1 hour. તેણી 1 કલાક પછી આવશે. પછી છે બિસાઇડ. બિસાઇડનો અર્થ થાય બાજુમાં. દીપુ સેટ બિસાઇડ મી. દીપુ મારી બાજુમાં બેઠી. આઈ નો ઇંગ્લિશ બિસાઇડ્સ ગુજરાતી. હું ગુજરાતી ઉપરાંત અંગ્રેજી પણ જાણું છું. બિહાઇન્ડ એટલે પાછળ. કોઈ પણ વસ્તુની પાછળનો અર્થ સ્થિરતાના સંદર્ભમાં વપરાય છે. હી સ્ટૂડ બિહાઇન્ડ હર. તે તેણીની પાછળ ઊભો હતો. માય હાઉસ ઇઝ બિહાઇન્ડ ધ ટેમ્પલ. મારું મકાન મંદિરની પાછળ છે. પછી અક્રોસ. એક બાજુથી બીજી બાજુ સુધીના ઓળંગવાના સંદર્ભમાં અક્રોસનો ઉપયોગ થાય છે. આઈ રેન અક્રોસ ધ રોડ. મેં દોડીને રોડ પસાર કર્યો. પછી છે બિયોન્ડ. બિયોન્ડ એટલે પહેલે પાર, બીજી બાજુએ અથવા વધારાનું. ધેર ઇઝ અ ગાર્ડન બિયોન્ડ ધ રિવર. નદીની પહેલે પાર એક બગીચો છે. આઈ વર્ક બિયોન્ડ 1 hour. મેં 1 કલાક વધારાનું કામ કર્યું. પછી છે અલોંગ. અલોંગનો અર્થ થાય ની સાથે સાથે. ધ ટ્રીઝ આર પ્લાન્ટેડ અલોંગ ધ રોડ. વૃક્ષો રોડની સાથે સાથે ઉગાડેલા હતા. થ્રુ એટલે માંથી. કોઈમાંથી પસાર થવાના સંદર્ભમાં વપરાય છે. આઈ વોક થ્રુ ધ ક્રાઉડ. હું ભીડમાંથી ચાલીને ગયો. અપ ટુ. અપ ટુ એટલે જ્યાં સુધી, અમુક હદ સુધી, તેથી વધારે નહીં. અમુક હદ સુધી, તેથી વધારે નહીં, તે અર્થમાં અપ ટુનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે પ્યુપિલ્સ વોક અપ ટુ ધ હિલ્સ. બાળકો ટેકરીઓ સુધી ચાલી શક્યા, તેનાથી વધારે નહીં. ટુ. ટુનો અર્થ થાય ની તરફ, ની દિશા તરફ, અથવા સામાન્ય રીતે ગતિ સૂચવવા માટે વપરાય છે. રવિ વેન્ટ ટુ લાઇબ્રેરી. રવિ પુસ્તકાલય ગયો હતો. પછી છે ટીલ. ટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધીના સંદર્ભમાં સામાન્ય રીતે હકાર વાક્યમાં વપરાય છે. વેઇટ ટીલ ધે કમ. તેઓ આવે ત્યાં સુધી રાહ જોવો. પછી છે અનટિલ. જ્યાં સુધી ત્યાં સુધીના મુદ્દામાં સામાન્ય રીતે નકાર વાક્યમાં અનટિલનો ઉપયોગ થાય છે. ડોન્ટ ગો અનટિલ આઈ રિટર્ન. હું પાછો ન આવું ત્યાં સુધી જતા નહીં. અને છેલ્લો પ્રેપોઝિશન છે વિધિન. વિધિન એટલે સમય પૂરો થતાં પહેલાં, તેવા અર્થમાં વિધિન વપરાય છે. લતિકા વિલ કમ વિધિન અ ડે. લતિકા દિવસ પૂરો થતાં પહેલાં આવી જશે. તો આ હતા મિત્રો પ્રેપોઝિશન્સ, નામયોગી અવયવ, કે જે ખૂબ જ ઉપયોગી છે. આશા રાખું છું આપ સૌને આ ટૉપિક સમજાણો છે. છતાં પણ આપનો કોઈનો પ્રશ્ન હોય તો આપ મને જણાવી શકો છો. ઓકે, ટિલ ધેન કીપ સ્માઇલિંગ, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.